બધાયને મહેનતનો જ રોટલો ખાવો છે, શાકની તો કોઈને પડી જ નથી. અમને છેતરી ગયા. તમને ક્યાં છેતરી ગયા? લગન પેલા તેમ કહેતા હતા ભણું છું નોકરી મળે એમ છે, નોકરી મળી તો નહીં. નોકરી તો મળે એમ જ હતી, પણ તું આવીને મારી પનોતી બેડી દે, હું શું કરું? અબે સાલે, પેલા તમારું મોઢું જોયું છે, મારા બાપાને ભોળવીને છેતરી ગયા. નોકરી તું કોઈ છોકરી નો આપે. હે ભગવાન, હજી ભૂતાને કે ખબર પડતી છે કામે જવાની હાવ આમ ઉભા આને હાવ તો આખું ગામ મને કે કામે વરગડ કામે રે કાઈ કામ ધંધો નથી કરવો હાવ. કારણ કે ને કામે વહી જાજો નાના મુનીના. ઓલો આમિર ખાન નું મૂવી જોયું હે? યો ભગવાન, એમાં આમિર ખાન એમ કીધું કે તમારામાંથી ટેલેન્ટ હોય ની કરો. તો બોલો તમારા શું ટેલેન્ટ છે હવે? હા તમારામાં मतलब वो अलग ही लेवल का बंदा था। હું થાને આને તો દુનિયાનો સૌથી મોટામાં મોટો ગુરુ કોણ? આ દુનિયામાં સૌથી મોટો ગુરુ મારી વાઈફ છે, કેમ કે મને વાસણ લેતા નતું આવડતું તો એને શીખવાડ્યું. મને કપડા ધોતા નતું આવડતું તો એને શીખવાડ્યું. મને ઘરના કોઈ કામ કરતા નતું આવડતું તો એને શીખવાડ્યું. મને બાવીના તમામ કામ મારે ઘરવાળી શીખવાડ્યું. એટલે મોટા ગુરુ મારી ઘરવાળી માનો છું. ભૂલ તારી હોય તોય તું સ્વીકારતી કેમ નથી? જોવા કોણ આવ્યું? હું સગાઈ કરવા કોણ આવ્યું? હું લગ્ન કરવા કોણ આવ્યું? હું તો ભોગવો, ભૂલ તમારી જ છે. તાર મમ્મી રસોઈ મસ્ત બનાવી હતી આજો. હું રસોઈમાં મમ્મી પાસે શીખી, મારે જ કોઈ દી વખાણ ન કર્યા તમે. રસોઈ હું બધું કામ મારી મમ્મી પાસે હું શીખી હું. બોલો જે ભાગતા એને શીખવાડી છે ને. નહીં તો અહીંયા આવીને શીખ્યું જે બતાવ. એ ટિફિન માં શાક કેવું બન્યું તું? શાંતિથી બેઠો છું, બેહવા દે ને. હું કેમ બાંધવાના બાના ગોતે? બાંધવાની તેવડ ના હોય તો લગ્ન જ ન કરાય. હે લાવ તો મને રાણી જઈને કેમ બોલાવો છો? કેમ કે નોકરાણી શબ્દ બહુ મોટો થઈ જાય ને એટલે. હું તમને જાન જઈને કેમ બોલાવું છું ખબર છે તમને? ના કેને મને? કેમ કે જાનવર શબ્દ બહુ મોટો છે, જાનવર જેવા છો જ તમે. તમને કેટલી વાર કીધું છે કે નાઈ નીકળો તો ટુવાલાઈ બેડ ઉપર ન રખાય, એમાં બાય દોરીએ લટકાવી દેવાનો હોય. તમારા કપડાય મારે તમને ગોતીને દેવાના, ઈ તમે ગોતીને ન પહેરી આવો. અને ગમે ત્યારે રૂમની બહાર જાવ, લાઈટ ના પંખો બધે ચાલુ મૂકીને વઈ જાવ. ઈ બંધ કોને કરવાનું માં? તમારે પાણી પીવું હોય તો ફ્રીજમાંથી બોટલ હું તમને દઉં, ત્યારે તમે પાણી પીવો. તો તમે જાતે કામ ક્યારે કરશો કઈ? મિત્રો, આ બધી કચ સાંભળવાના મેં 15 લાખ રૂપિયા દીધા. તમે કેટલા દીધા? કમેન્ટ કરીને. કોણ હતી ઈ જે કાલ તમને તાકીને જોતી હતી? સાચું બોલો. મગજ ખામાને ક્યારની બોલ 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 બોલ. હજી એને સમજાવવાનું બાકી છે તું કોણ છે. હે જયું, આપણા લગન થયા ઈ પછી આપણો પ્રેમ વધ્યો કે ઘટ્યો? પ્રેમની તો ખબર નહીં જાડી, પણ તારો જીભડો છે ને એક વેત વધી ગયો હે. ના પાડી તો જુગારમાં ગયા, અંદર હું ટાઈટ હોય કે ખોલો. બે રાણી, ત્રીજી રાણી બહાર ઊભી છે જુગારી. અલે ઓબળે ખાવાનું થઈ ગયું. ઓહો બૈરો તો રંગ બદલે હે. ઓય, હા દારૂ વગર નાખો ને, હા ભાત બનાવી નાખો ને, હા. બીજું કઈ ખાવાની ઈચ્છા? નહીં. આમને જો બધું ખાય. 500 રૂપિયા આપો ને, મારે વાળ સીધા કરાવવા છે. હાલે 1000 રૂપિયા. જીભડો મીઠો કરાવતી આવજે. ભૈયા લગન કરીએ એ વખતે 7 ફેરા ફરીએ તો ચક્કર ના આવે? ના એ વખત તો ના આવું, પણ પછી આખી જિંદગી આવું. અડધો કલાકથી પૂછું છું તમારી જિંદગીમાં મોટું ટેન્શન શું છે? મારી સામે જોયા કરશે, કહેશે નહીં કે શું ટેન્શન છે. તું સમજા? પાછું જોયું
શું ટેન્શન છે બોલો ને क्या बोलूं क्या નહીં ફિયર ટેન્શન નહીં मैं तारी हूँ भाई મને બધી જ ખબર પડી ગઈ છે શું ખબર પડી ગઈ તમને મેં મારા તેજ દિમાગનો ઉપયોગ કરીને બધી જ ખબર પાડી લીધી છે પણ શું ખબર પાડી લીધી એ તો મને પહેલેથી જ શંકા હતી કે આપણા બે વચ્ચે આટલા બધા ઝઘડા શું કામ થાય છે ગોટા વાળો સીધી સીધી રીતે કેવું હોય તો કયો જો આ વિડીયો જો आपके पिछले जन्म में जो भी आपका शत्रु रहा है वो इस जन्म में आपका हस्बैंड या वाइफ बन के आया મને મારા પાછલા જન્મનું બધું જ યાદ આવી ગયું છે મારે મારા બાપની હારનો બદલો લેવાનો છે મારે તને ધોકાવવી પડશે ગોરાંદે ના નાથ ના બદલો તો મારે તમારી સાથે લેવાનો છે અને જો તમે એક હાથ મારી ઉપર ઉપાડ્યો ને તો હું તમને ધોકાવી નાખીશ અને એ પણ સાબુ પાણી વગરના એટલે તમે જાઓ અને તમારું કર્મ કરો શું કર્મ કરું સ્નાન ગૃહમાં આપણા પોશાક પડેલા છે એને ધોઈ નાખો એ હવે મારાથી નહીં થાય જાઓ ને તો તમને ધોઈ નાખીશ જાઉં છું અત્યારે જાઉં છું પણ યાદ રાખજે મારે મારી બાપનો બદલો લેવાનો છે હું પાછો આવીશ એક દિવસ હા પોશાક બનાવો પેલા આગળથી ભલે કપડાં સુકવતા આવજો